ગુજરાત की અદાલતમાં રવિ શાસ્ત્રી પર આરોપ છે કે તેઓ દિલ ફેંક છે. હવે આરોપ મારો નથી. મોહમ્મદ અઝરુદ્દીનના જીવન પર જે ફિલ્મ બની છે એ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે પ્લે બોય. બીજે દિવસે સવારે બેટિંગ કરવાની છે, રાત્રે રૂમમાં છોકરી. અરે વાહ! આ મેં તો કોઈ ફિલ્મ નથી જોઈ રજતભાઈ, આ અઝરની. મેં માત્ર સાંભળ્યું છે કે આવું આવું હતું આ મૂવીમાં. હવે મને ખબર નથી કે મારી તરફ આંગળી બતાવી રહ્યા છે કે બીજા આવો કોઈ. પ્લે બોય બીજો તો કોઈ છે નહીં. આ તમે મને એમ નથી ખબર કે હું પ્લે બોય છું કે નથી. અચ્છા, એ સાચું છે કે રાત્રે 2 વાગ્યા સુધી નાઇટ ક્લબમાં, બીજા દિવસે સવારે બેટિંગ કરવા ગયા અને બેટિંગ કરીને આવ્યા ફરી નાઇટ ક્લબમાં. એ ખોટું નહીં બોલીશ. એક વાર, 1-2 વાર, કદાચ 3 વાર. આ કલકત્તામાં એક મેચ હતી અને મને ખબર છે મેં 5 દિવસ બેટિંગ કરી એ ટેસ્ટ મેચમાં. અને એ ટેસ્ટ મેચ શરૂ થઈ ગઈ 31 તારીખે ન્યૂ યર્સ ઇવ પર. કોઈ ટેસ્ટ મેચ રમે છે ન્યૂ યર ઇવ પર? પણ ઇન્ડિયા રમી રહી હતી અને અમે બેટિંગ કરી રહ્યા હતા. સાંજે કંઈક 26 બેટિંગ હતી, 25 કે 26. પછી 31 તો બને જ છે પાર્ટી કરવા માટે. 23 વર્ષની ઉંમર છે, રૂમમાં બેસીને શું કરીશ? તો હું ગયો પાર્ટી કરવા. એના પછી થોડું અને પછી આવી ગયો પછી રૂમમાં. નેક્સ્ટ ડે ટેસ્ટ મેચ શરૂ થઈ ગઈ. કંઈક અડધો કલાક રમ્યા પછી બેડ લાઇટ આવી ગઈ. મેં કહ્યું સારું થયું ભાઈ. ફરી પાર્ટી? નહીં, હું સૂઈ ગયો જઈને. પછી સૂઈ ગયો હું જઈને. પછી 1 જાન્યુઆરી, હજી તો સુધી મૂડ છે, માહોલ સારો છે, પાર્ટી સીન છે. પાછો ગયો હું. ફરી પાછો આવી ગયો કંઈક 1:30-2 વાગે. પછી નેક્સ્ટ ડે પ્લે થયું, આખો વારો લીધો અને 100 બનાવ્યા. અને અઝરુદ્દીને પણ 100 બનાવ્યા એ દિવસે. તો એટલે ક્યારેક પાર્ટીનો પણ ફાયદો થાય છે. તમે દુનિયાના પહેલા એવા પ્લેયર છો જે નાઇટ ક્લબમાં જઈને 100 બનાવો છો. હું માનું છું. હું ગયો. હું એવું નથી કહી રહ્યો કે હું એક જ પ્લેયર છું જે ગયો છે. ઘણા પ્લેયર ગયા હશે પણ હવે બીજા કોણ હતા એ કહી દો. એ નહીં કહી શકીશ. હું પોતાના વિશે વાત કરી શકું. હું બીજા વિશે નહીં વાત કરી શકું. આ ટીમનો મામલો છે ભાઈ. જે ડ્રેસિંગ રૂમમાં થાય છે એ ડ્રેસિંગ રૂમમાં જ રહે છે. પણ એ જણાવો કે જ્યારે તમે મેદાન પર ઉતરતા હતા તો બેટિંગ કરતી વખતે એની સાઇન કોને માટે બનાવતા હતા? એ જે બેસેલી રહેતી સ્ટેન્ડમાં તાળીઓ વગાડતી હતી? એ કોના વિશે વાત કરો છો? અનિતા, અમૃતા. એની સાથે કેટલા નામો હોય છે. જ્યારે મારી દીકરીનું પણ નામ છે આલેખા. એ સમય તો દીકરી નહોતી. નહીં, એ સમય દીકરી નહોતી, બિલકુલ નહીં હતી. તો ઘણા બધા ગેબ્રિએલા સેબેટિનીનું પણ મેં નામ મેં સાંભળ્યું. પણ સાંભળ્યું છે. એ સમયે તો નામ એ રીતે આવતા હતા જે દરેક અઠવાડિયે એક નવું નામ આવતું હતું. પણ અમે ક્યારેય કમ્પ્લેન ન કરતા. આવવા દો, ચાલવા દો મીટર. જો એવું નથી કે માત્ર નામ આવતા હતા. એ સમયની આ નવેમ્બર 1986ની સેલિબ્રિટી મેગઝીન છે, એ મારી પાસે છે. એમાં તમારો ફોટો છપાયો હતો અમૃતા સિંહ સાથે. હા, એ મારી ફ્રેન્ડ હતી ને. હા, તો ક્યારેક ફોટો લીધો હશે લોકોએ. અને એમણે જે કવર સ્ટોરી લખી હતી, ધ લવ ટેસ્ટ બોય, રવિ શાસ્ત્રી. એમણે કહ્યું ને, મેં નહીં કહ્યું ને. તો મને શું ખબર? ના, હવે વાત થાય છે તો કહી દો કે સાચું. સમયની વાત છે. એ ઘણા સમય પહેલા હતું. પણ મેં સાંભળ્યું છે કે આદતો હજી પણ નથી બદલાઈ. જો ભાઈ, એકવાર જ્યારે થપ્પો લાગી જાય તો એ છાપો કાઢવામાં ઘણો સમય લાગે છે. હું એ નથી કહેતો કે એ બધું ખોટું છે, કેમ કે વાંદરો કેટલો પણ ગરડો થઈ જાય, ગુલાટી મારું નથી છોડતો. હવે તમે ડાયરેક્ટર હતા ટીમના, તો તમે પરમિશન આપી
વિરાટ કોહલી, અનુષ્કા શર્માને લાવી શકે છે? જી હા, જી મને પૂછ્યું હતું તો મેં કહ્યું કે એનાથી શું ફરક પડે છે. જ્યારે માણસનું જો ફોકસ કે કોન્સન્ટ્રેશન જો બગડતું નથી અનુષ્કાજીના આવવાથી, તો પછી શું ફરક પડે છે? જ્યારે આવે એણે 160 રન બનાવ્યા ટેસ્ટ મેચમાં, અને જ્યારે 0 પર આઉટ થયા તો પછી કહે છે કે આ કોન્સન્ટ્રેશન ગયું. જો જ્યારે પણ 0 પર આઉટ થાય છે તો લોકો કહે છે ઓહો અનુષ્કાએ મરાવી હા. દીધા. આ બોલવાવાળા બોલ છે. જ્યારે 117 કરે છે, 180 કરે છે, 160 કરે છે, ત્યારે કોઈ નથી બોલતું. તો મારા ખ્યાલે એ આ યોગ્ય નથી. અને આ ડે અને એજમાં જ્યારે કોઈ પ્લેયરને એટ ટાઈમ્સ કંપનીની જરૂર છે, કેમ કે પ્રેશર આટલું છે, એ એટલો સમય ઘરથી બહાર છે, 3 ફોર્મેટ છે ગેમના. જ્યારે અમે રમતા હતા તો વન ડે ક્રિકેટ પણ જસ્ટ શરૂ થઈ હતી, ટેસ્ટ મેચીસ હતી, પણ આટલી ક્રિકેટ નહીં હતી. તો મારા ખ્યાલમાં જ્યારે આવું કંઈક કંપનીની જરૂર છે, વાઇફ્સને ટ્રાવેલ કરવું છે કે ગર્લફ્રેન્ડને ટ્રાવેલ કરવું છે, એ હોવું તો જેની જોઈએ. વાઇફ ટ્રાવેલ કરી રહી છે એ ગર્લફ્રેન્ડ સાથે જઈ શકે છે. નહીં, જેના લગ્ન નથી થયા, જેની પાસે ગર્લફ્રેન્ડ હોય, જરૂર લાવી જોઈએ. એમાં શું ફરક પડે છે? તો આ સર રવિ શાસ્ત્રી જ આવી શીખ આપી શકે છે, બીજા કોઈ પ્લેયર તો આ શીખ આપી નહીં. હું એ વિચારતો હતો કે ટીમ માટે શું સારું છે, અને મને લાગ્યું જેમ અનુષ્કાજી આવ્યા ત્યાં વિરાટ કોહલીએ ઘણી સારી બેટિંગ કરવાની શરૂ કરી દીધી. તો મારા માટે શું ઇમ્પોર્ટન્ટ છે? ટીમ પરફોર્મન્સ ને. તો એણે જ્યારે 170 બનાવ્યા, 160 બનાવ્યા, તો બીજું શું જોઈએ છે? બાકી જે તમે કરતા હતા અને એ નેક્સ્ટ મેચમાં ફરી 100. આ મેલબર્નમાં કર્યા હતા 100, પછી સિડનીમાં 100. તો પહેલી વાર જનતાને ખબર પડી કે અનુષ્કાના આવવાથી વિરાટ કોહલીનું પરફોર્મન્સ હજી સારું થાય છે. વિરાટ કોહલી પ્રોફેશનલ છે, એને ખબર છે એનું વર્ક એથિક્સ શું છે, એના જેવું પ્રિપેરેશન જે કરે છે ગેમના પહેલા, એને કોઈ હરીફાય જ નથી. તો એને ફરક નથી પડતો કોણ છે અને કોઈ નથી. પણ એ જે કમ્ફર્ટ ફેક્ટર હોય છે કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલનું, કેમ કે ઘણો સમય બહાર છે ઘરથી, તો ક્યારેક આ કમ્પેનિયનશીપની જરૂર છે, જેથી એ થોડો રિલેક્સ થાય. ફોકસ તો રહેશે જ એટલો જ. એવું નથી કે મિત્ર હશે તો ફિટનેસના રાઉન્ડ છોડી દેશે, જીમમાં નહીં જાય. બિલકુલ નહીં. જો એ બધું થતું હશે તો પછી આઈધર એઝ અ કોચ, આઈધર એઝ અ ડિરેક્ટર, આઈધર એઝ અ BCCI ક્યાંક તો કહેવું પડશે ઇન્ડિવિજ્યુઅલે. જો એમનું ટ્રેનિંગમાં ધ્યાન નથી, અથવા જેવું મેં કહ્યું પ્રિપેરેશનમાં એટલું ફોકસ નથી, પછી તો કહેવું જ પડશે. પણ મેં સાંભળ્યું કે ઘણું ફિટનેસ પર ધ્યાન આપે છે વિરાટ ઘણું. કોહલી. અને એ માત્ર ફિટનેસ પર ધ્યાન આપે છે એટલે એમનું પરફોર્મન્સ જોવા જોઈએ, તો એને કારણે પણ છે. અને સારી વાત એ છે કે બીજા પ્લેયર્સ છે ટીમમાં, એ એમને એમ્યુલેટ કરવા ઈચ્છે છે, તો આ ઘણું સારું છે. તો બાકી વાતો પણ તમે શીખવી છે, કારણ કે તમારી હિસ્ટ્રી હું વાંચી રહ્યો હતો તો GR વિશ્વનાથે તમને પકડ્યા હતા બિયર પીતા. હું તો એની સાથે જ પીતો હતો. હું 17-18 વર્ષનો હતો ત્યારે જો હું બિયર પીતો હતો, હું મારા ફાધર સાથે પીતો હતો. તો જો હું ફાધર સાથે પીતું શકું છું, તો બીજા કોઈની સાથે શું કામ ડરવાનું? ના કંઈ બતાવવાનું છે, ના કંઈ ડરવાનું છે. તો એકવાર સુનિલ ગાવસ્કર જ્યારે કેપ્ટન હતા તો એમણે તમને પકડ્યા હતા, જીન પીતા હતા તમે. અરે બધાએ પકડ્યું છે મને. કેમ કે મને હાઈડ કરવાનો ચાન્સ જ નથી ને. પણ રવિ, આગલે દિવસે તમારે મેચ રમવાની હોય અને તમે રાત્રે જીન પીવો છો. જીન એટલા પણ અમે ફુલિશ નથી કે અમને પણ ખબર છે કે નેક્સ્ટ ડે રમવાનું છે, અને અમને પણ ખબર છે કે નેક્સ્ટ ડે જ્યારે તક મળશે અને જો ક્યાંક સેટ થઈ ગયા તો એટલો જીવ હોવો જોઈએ કે ક્યાં તમે 100 કરી શકો છો, 200 કરી શકો છો ટેસ્ટ મેચમાં, અથવા 30 ઓવર નાખવાની છે કે 35 ઓવર નાખવાની છે. કેમ કે તમે એ તરફ ધ્યાન નહીં આપો તો પછી આ ગેમ પણ તમને રિસ્પેક્ટ નહીં કરે. એ સાચું છે કે ગાવસ્કર જ્યારે તમને પકડ્યા હતા, જીન પીતા હતા, એ તમને એ કહેવા આવ્યા હતા કે હવે તમારે નંબર 10 નહીં, નંબર 1 કરવાનું છે, ઓપનિંગ કરવાની છે. ગાવસ્કરજીએ પકડ્યો નહીં મને, પણ એ સમયે જ્યારે આવ્યા હતા ત્યારે કોઈ જ્યુસ પી રહ્યા હતા. હા, અને એમણે કહ્યું કે તમે સાચું કહી રહ્યા છો કે તમારે ઓપન કરવું પડશે. જેવું એમણે વર્ડ યુઝ કર્યો ઓપન,
આ જ્યુસ બૂસ બધું પાછળ જતું રહ્યું. કારણ કે મારા મગજમાં ગયું અમારે ઓપન કરવાનું છે અગેન્સ્ટ ઇમરાન ખાન અને સરફરાઝ નવાઝ. અને ઇન્ડિયન ટીમે સારું પરફોર્મન્સ નહોતું આપ્યું પાકિસ્તાન સામે 1982માં. તો મેં કહ્યું આ મારા માટે સૌથી મોટી ઓપોર્ચ્યુનિટી છે. તો આ બાકી બધું છોડી દો, હવે ફોકસ રાખો કે રન બનાવવાના છે. અને એ જ ઇનિંગ્સમાં મેં 100 બનાવ્યા હતા અને મારી આખી લાઈફ અને કરિયર ચેન્જ થઈ ગયું. તો જ્યારે તમે બેટિંગ કરવા લાગ્યા, ઓપનિંગ કરવા લાગ્યા, તો જે છોકરીઓ મિત્ર હતી એમનું શું થયું? અરે જ્યારે તમે બેટિંગ કરો છો એ લેવલ પર ઇન્ડિયા પાકિસ્તાન, છોકરીઓ બોકરીઓ બધું ભૂલી જાઓ, ફોકસ ક્રિકેટ પર રાખો. અને મારે ફોકસ રાખવાનો હતો કારણ કે એ આજે પેસ એટેક હતો, વન ઓફ ધ બેસ્ટ એટેક હું ક્યારે જીવનમાં રમ્યો છું. આ પાકિસ્તાનનો જે એટેક હતો, કારણ કે ઇમરાન ખાન હતો, સરફરાઝ નવાઝ હતો અને એમના 2 અમ્પાયર હતા. પેડ પર લાગ્યું તો થેન્ક યુ. તો ફોકસ ઘણું વધારે જરૂર હતો. વિરાટ કોહલીમાં પણ એ જ ક્વોલિટીઝ છે. એ જ ક્વોલિટી અને વધારે પણ છે એમની પાસે. જો જોવા જઈએ એ 27 વર્ષની ઉંમરમાં 100 બનાવ્યા વન ડેમાં, 26-27. એના ઓલરેડી 35 કે 40 ઇન્ટરનેશનલ 100 થઈ ચૂક્યા છે. તો કેપ્ટન છે ઇન્ડિયાનો. તો એમની પાસે હજી 10 વર્ષ ક્રિકેટ છે, 10-11 વર્ષ જેવી એમની ફિટનેસ છે. જો એ રમ્યા 10 વર્ષ તો કંઈ પણ કરી શકે છે. જે સચિન તેંડુલકરનો 100 સેન્ચુરીનો રેકોર્ડ છે એને તોડી શકે છે. જેમ મેં કહ્યું, કંઈ પણ થઈ શકે છે 10 વર્ષમાં. જો વિરાટ કોહલી 10 વર્ષ રમ્યો તો કંઈ પણ થઈ શકે છે. પણ મારા મતે તેના પર પ્રેશર નહીં નાખવું જોઈએ, કેમ કે સચિનનો જે રેકોર્ડ છે ઘણો જ જબરદસ્ત રેકોર્ડ છે. આવો વન્સ ઇન અ લાઈફ ટાઈમ ક્રિકેટર મળશે તમને જે 100ની ઉપર ઇન્ટરનેશનલ 100 કરી દે. લોકો કરે છે ફર્સ્ટ ક્લાસમાં, પણ ઇન્ટરનેશનલ 100 કરવા સહેલી વાત નથી. પણ જેમ મેં કહ્યું, ઓલરેડી આમાંના કંઈક 40-100 થઈ ગયા છે વિરાટના. અને જો ઇન્જરી નહીં થાય, 10 વર્ષ હજુ રમ્યા, શું ખબર શું કરશે. તો 18 મહિનામાં રવિ શાસ્ત્રીએ કઈ ઘંટી નો લોટ ખવડાવ્યો કે ધડાધડ રન બનાવવા લાગ્યા? ઘંટી લોટ તો કંઈ નથી, તમારે વિરાટને જ પૂછવું પડશે. પણ જે અમારો જે તાળમેળ હતો વિરાટ સાથે એ શરૂઆતથી જ ઘણો સારો હતો. કારણ કે એ જે કમ્યુનિકેશન, જે લેવલ કોન્ફિડન્સ રહે છે કોઈ માણસમાં, એકવાર એ યોગ્ય થઈ જાય અને બિટવીન ડિરેક્ટર એન્ડ પ્લેયર કે કોચ એન્ડ પ્લેયર, જો એ જોડી યોગ્ય હોય ને તો પછી કંઈ પણ થઈ શકે છે. તો મારા ખ્યાલમાં વિરાટ, જેમ કે મેં કહ્યું, વધારે કંઈક ટ્વીટ કરવાનું એ હતું જ નહીં. ઇટ વોઝ મોર મગજમાં કે ફેલ થઈ રહ્યા છે, 3-4 ઇનિંગ્સમાં રન નથી બનાવ્યા, 5 ઇનિંગ્સમાં ઇંગ્લેન્ડમાં. આ કોઈને પણ થઈ શકે છે. પણ મેં જે જોયું એમની ગેમમાં કે ટેકનિકમાં વધારે કંઈ કરવાની જરૂર નથી, માત્ર મેન્ટલ છે. અને આ જ કામ તમે રવિચંદ્રન અશ્વિન સાથે કર્યું. અશ્વિન ઘણો જ ઇન્ટેલિજન્ટ ક્રિકેટર, પણ એમનો પણ જે કોન્ફિડન્સ લેવલ હતો એ ડીપ થઈ ગયો હતો. તો મારા ખ્યાલમાં જ્યારે એમને ડ્રોપ કર્યા ટેસ્ટ મેચમાં, પહેલી ટેસ્ટ મેચ એડલેન્ડમાં, મારા મતે એ સૌથી સારું લેસન હતું અશ્વિન માટે. કેમ કે એમણે ચેલેન્જ લીધી પોતાની ઉપર જ કે હું પાછો આવીશ, હું મહેનત કરીશ, હું બેઝિક્સ પર જઈશ પાછો અને ઓફ સ્પિન પર ફોકસ કરીશ અને પછી આવીશ સાઈડ. અને એણે એ જ કર્યું. અને જે રીતે મેં કહ્યું, ઘણો જ ઇન્ટેલિજન્ટ ક્રિકેટર. એ પણ એવો ક્રિકેટર છે જે બીજા 10 વર્ષ રમી શકે છે અને 500ની ઉપર વિકેટ પાડી શકે છે આરામથી. ઓલરેડી એની 200થી વધારે થઈ ગઈ છે, હજી 300 વિકેટ તો આરામથી લઈ શકે છે. સર, તમે એક સ્ટેટમેન્ટ કહ્યું હતું કે સચિન તેંડુલકર અને વિરાટ કોહલીને આપણે ક્યારેય પણ કમ્પેર નહીં કરી શકીએ. તો સર, તમને નથી લાગતું કે વિરાટ કોહલી આનાથી થોડો ડિમોટિવેટ થઈ ગયા હશે? કારણ કે તમે જેમ આપણે આખી દુનિયામાં એ વાત કરી રહી છે કે જો સચિન તેંડુલકરનો રેકોર્ડ કોઈ તોડી શકે છે તો એ વિરાટ કોહલી જ છે. હા, હું નથી કહી રહ્યો, કમ્પેર કરી રહ્યો છું હું ટેકનિકમાં. કેમ કે સચિનની જે ગેમ હતી એ ઘણી જ નેચરલ, જેમ કે કોચિંગ એન્ડ મેન્યુઅલમાં એવી ગેમ હતી એની, એકદમ કમ્પ્લીટ ગેમ, ઇઝી ગેમ. વિરાટ કોહલી જોવા જઈએ એટ ટાઈમ્સ અનઓર્થોડોક્સ. એને જેમ કે બોટમ એન્ડ આવશે, અહીંયાથી આઉટસાઇડ ઓફ સ્ટમ્પથી બોલ કરશે સ્ક્વેર લેગની દિશાએ, મિડલ એન્ડથી લેન્થથી બોલ રમશે, ઓવર એક્સ્ટ્રા કવર. તો એ અનઓર્થોડોક્સ પ્લેયર પણ છે. તો બંને પ્લેયરને કમ્પેર નહીં કરી શકો. પણ જો એફેક્ટિવનેસ જોવી છે બંનેની તો એ જ છે. બંને
જ્યારે એકવાર વારો લે છે તો લાંબી પારી રમે છે. સચિન જેમ 100 બનાવી રહ્યા હતા વન ડેમાં એમ વિરાટ બનાવી રહ્યા છે. હવે ટેસ્ટ મેચીસમાં મારા ખ્યાલમાં હવે પોતાની પીક પર આવી ગયા છે વિરાટ કોહલી, કેમ કે જે પણ બેટ્સમેન હોય એમની જે પીક હોય છે, હું કહું છું, હું સમજુ છું ફ્રોમ ધ એજ ઓફ 27-35 સુધી આ જે 5-6 વર્ષ મળે છે એમાં જેટલું લૂંટવું હોય લૂંટી લો. સર, જ્યારે વિરાટ કોહલી પર કેપ્ટનની રિસ્પોન્સિબિલિટી આવશે તો શું તે જે રીતે હમણાં રમે છે શું તે ત્યારે રમી શકશે? બિલકુલ બિલકુલ, કેમ નહીં. હમણાં એ છે કેપ્ટન ટીમના. એમની પહેલી ટેસ્ટ મેચ જેમાં એમને કેપ્ટન બનાવવામાં આવ્યા એમાં બંને ઇનિંગ્સમાં 100 બનાવે એમણે. તો મતલબ ઘણા પ્લેયર છે જે જ્યારે એમને રિસ્પોન્સિબિલિટી આપવામાં આવે એમને હજી મજા આવે છે રમવામાં, એ રેલિશ કરે છે પ્રેશર. ઘણા પ્લેયર હોય છે જેમને જો પ્રેશરમાં નાખીએ તો એમની ગેમ બગડી જાય છે. આ વિરાટ કોહલી સાથે એવું નથી.